જૂનાગઢ જિલ્લાના ખજૂરી હડમતિયા ગામના વીસી પર લાગ્યો કૌભાંડનો આરોપ. વીસી જયેશ ખંખાણીયા પર સિસ્ટમનો દુરુપયોગ કર્યાનો આરોપ. કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે જાહેર કરેલા સહાય પેકેજમાં વીસી જયેશ ખંખાણીયાએ મૃતક ખેડૂતોના નામે અરજીઓ, ખોટી સહીઓ અને ખોટા અંગૂઠા કરીને લાખો રૂપિયાની સહાય ઝડપ કરવાનો આરોપ લગાવ્યો. ગ્રામ સેવકને અરજીઓમાં વિસંગતતા જણાતા અધિકારીએ તપાસ હાથ ધરીને ખરાઈ કરી, જેમાં 30 જેટલી અરજીઓમાં ગેરરીતિ, 12થી વધુ ડબલ એન્ટ્રી, 6 અરજીઓ મૃત વ્યક્તિઓના નામે ભરાયેલી હોવાનો ખુલાસો થયો. તપાસમાં એ પણ ખુલાસો થયો કે વીસીએ પોતાના પરિવારજનોના આધાર કાર્ડનો પણ ઉપયોગ કરી અસલી ખાતેદારોના નામે ખોટા ફોર્મ ભર્યા હતા. હાલ તો ભેંસાણ પોલીસે વીસી જયેશ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના ખજૂરી હડમતિયા ગામના વીસી પર લાગ્યો કૌભાંડનો આરોપ. વીસી જયેશ ખંખાણીયા પર સિસ્ટમનો દુરુપયોગ કર્યાનો આરોપ. કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે જાહેર કરેલા સહાય પેકેજમાં વીસી જયેશ ખંખાણીયાએ મૃતક ખેડૂતોના નામે અરજીઓ, ખોટી સહીઓ અને ખોટા અંગૂઠા કરીને લાખો રૂપિયાની સહાય ઝડપ કરવાનો આરોપ લગાવ્યો. ગ્રામ સેવકને અરજીઓમાં વિસંગતતા જણાતા અધિકારીએ તપાસ હાથ ધરીને ખરાઈ કરી, જેમાં 30 જેટલી અરજીઓમાં ગેરરીતિ, 12થી વધુ ડબલ એન્ટ્રી, 6 અરજીઓ મૃત વ્યક્તિઓના નામે ભરાયેલી હોવાનો ખુલાસો થયો. તપાસમાં એ પણ ખુલાસો થયો કે વીસીએ પોતાના પરિવારજનોના આધાર કાર્ડનો પણ ઉપયોગ કરી અસલી ખાતેદારોના નામે ખોટા ફોર્મ ભર્યા હતા. હાલ તો ભેંસાણ પોલીસે વીસી જયેશ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.